હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે છે મકર સંક્રાંતિ અને આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી મકર સંક્રાંતિ. આજે ઉત્તરાયણ છે અને નવો બ્લોગ અપલોડ થવાનો છે, તો સાંજે તમે વિડીયો નિહાળી શકશો. આવી જ રીતે અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ. પતંગ ચગાવી સાંજનો ટાઈમ થઈ ગયો એટલે બધી પૂરી અડધી કલાક હવે લાગતું નથી કાંઈ બહુ વધારે શકે એવું. અને જો કોઈ પતંગ પકડવા વાળું મળતું નથી એટલે મને કહીએ પકડ. હવે જો ત્યાં લચ્છા વીટે હું કે મોહિતભાઈ આ વખતની ઉત્તરાયણ કેવી રહી? નો વડ શું ન વળે? હલો વડાપાઉં ખાવ તો શું ખાવ હોય ને. એટલે આ કાંઈ તમારી ઉત્તરાયણ કહેવાય યાર. આવ 5 વાગ્યા નથી ને વડાપાઉં ખાવા ગયા નથી. અહીંયા આટલી બધી પતંગ ઉડે છે, એ આખો મામલો સાફ કરવાનો છે. કરશું શું હવે આનું? અત્યારે એવાનું તો પતંગ ચગાવી જ છે આપણે. તો પૈસાનું શું કરશું? વડાપાઉં ખાવા જાય તો ખરા. કોઈ વાત નહીં. અહીંયા ક્યાં મારા પાસે પૈસા? આટલું મોટું એટીએમ સામે ઉભો ને સેલેરી વપરાઈ ગઈ છે હું. ઘરના બાંધતા શીખવાડેલા? સૌ પ્રથમ તમે આમાં પેલા 4 કાણા કેવી રીતે કાણા પાડવાના? એક આમ એક આમ એક આમ એક આમ બરાબર. પછી આવડો મોટો દોરો કરો. દોરામાં કઈ માપ રાખવાનું કેટલા સેન્ટીમીટર એમ? તમને ગમે એટલો. બરાબર. પછી તો ત્યાં 2 કાણા વચ્ચે એક કાણું કાઢો. 2 કાણા વચ્ચે એક કાણું કેમ નીકળે? એટલે કાણામાંથી પછી આને કાણું જ કહેવાય ને સાહેબ. પછી આમ ગાંઠ બાંધે ને હા. પછી ઓલું માપ, પતંગ ચગે પછી ઓલું કઈક માપ લેવાનું એ કેવી રીતે કરવાનું? આમ લઈને સેન્ટરનો માપ લઈ લેવાનું થાય. સ્થિરનો કટકો રાખવો હોય ન થતો હોય તો તમે મરી જાવ. જો થઈ ગયું. હવે સ્થિરનો કટકો થવો જોઈએ. બરાબર. તેનો કટકો થાય તો થાય, ને તો તમારી કના લાગી ગયા? ફોન ફોડી નાખી દઉં કહું. એટલે યાર તમે આવું ન કે યાર, અમારા સબસ્ક્રાઈબર રાહ જોતા હોય અમારા વિડીયોની યાર. તમે એમ કહો ફોન ફોડી નાખીશ એટલે તમને ખબર અમારા ફોનની વેલ્યુ કેટલી આવે? 10,000 હે? 10 બસ? રૂપિયા. મોહિતભાઈ થી ચઈ ગઈ પતંગ. જો આ રહી, આ બ્રાઉન કલરની ગોખા ખાતી ખાતી જાય. મોહિતભાઈ આ છેલ્લી પતંગ ને 2025 ની ફિરકી ખાલી કરવાની ને પછી કટકો મૂકી દે. ધૂમ દોરે.